એક સુરતી તરીકે હું કોલર ઊંચા કરીને ચાલું છું, કારણ કે હું એવા શહેરથી છું જ્યાં ડાયમંડ બુઝ છે, હીરા છે, ટેક્સટાઇલ છે, અને હવે આ બધાથી ક્યાંય મોંઘી એવી રિન્યુએબલ એનર્જીની વિરાસત છે. યસ, કેપી ગ્રુપ. આજે મિર્ચી સ્ટુડિયો ધન્ય થઈ ગયો છે, બિકોઝ એવા વિઝનરી વ્યક્તિ છે કે જેમણે પૃથ્વીના કાર્બન લેયરમાં પોતાની ગ્રીન એનર્જીથી ગાબડા પાડવાની શરૂઆત કરી દીધી છે અને નવી જનરેશનનું ભવિષ્ય બચાવવાનું કામ શરૂ કરી દીધું છે. An amazing personality, visionary, successful businessman, CMD of KP Group, Dr. Farooqbhai Patel. Good morning and welcome, sir. વેરી ગુડ મોર્નિંગ ટુ યુ હર્ષભાઈ. અને આજે તમે સ્પેશિયલ મારા પર સબ્જેક્ટ લીધો એ મને ખરેખર નવાઈ લાગે છે. અરે ના ફારૂક સર, એક સુરતી અને ગુજરાતીના મોઢા પર કેપી ગ્રુપનું નામ છે, ફારૂક સરનું નામ છે. એનર્જી ક્ષેત્રમાં કદાચ આટલા મોટા એમઓયુ ક્યારેય નથી થયા, અને આગળ પણ તમે કર્યા હતા, એને પૂરા પણ કર્યા છે, એ સૌથી મોટી વાત છે. એ 768 કરોડના જ્યારે અમે એમઓયુ કર્યા અને 768 કરોડની જગ્યાએ અમારું લાસ્ટ યરનું જ ટોપ લાઇન હતી 1100 કરોડની, અને આ વખતે એ ડબલ થઈ રહી છે ઇન્શાલ્લાહ. મને એવી આશા છે કે હમણાં જે એમઓયુ કર્યા છે એ 2027 સુધીમાં અમે એને પૂર્ણ કરીશું. અને એ એમઓયુ રિન્યુએબલ એનર્જી પર છે. એમાં સોલર છે, વિન્ડ છે, હાઇબ્રિડ છે અને ગ્રીન હાઇડ્રોજન છે. અને અમારે ડિફરન્ટ કંપનીઓના નામે એમઓયુ કર્યા છે, અને એનાથી 13,500થી ઉપર તો એમ્પ્લોયમેન્ટ ક્રિએટ થાય છે. ઓકે, એ સૌથી મોટી વાત છે. એ એક બહુ મોટી વાત છે. અને જે ફિલ્ડમાં અમે લોકો છે, આજે રિન્યુએબલ એનર્જીનો કોઈ ઓલ્ટરનેટિવ નથી, અને એ રિન્યુએબલ એનર્જી આપણા માટે બી એટલી જ જરૂરી છે, આપણા ભવિષ્ય માટે બી, આપણા બાળકો માટે બી. આ એક ધંધા કરતાં વધારે મને એક આંદોલન લાગે છે કે આપણે બધાએ જ એમાં જોડાવવું જોઈએ, કે જેટલું પણ આપણે સોલરથી કે વિન્ડથી વીજળી વાપરીશું તો એ વીજળી દ્વારા કાર્બનનું એમિનેશન ઘણું ઓછું થશે. અને હું ગ્લેડ છું કે હું સુરતનો છું, હું ગ્લેડ છું કે હું રિન્યુએબલ એનર્જીમાં છું, અને હું ગ્લેડ છું મારી ટીમથી કે એ લોકોએ અમને આ ઊંચાઈએ પહોંચાડ્યા છે. અને સૌથી મોટી વાત છે કે એમઓયુ ફૂલફિલ થાય છે, અધરવાઇઝ કાગળ પર જ રહી જતા હોય છે. ફારૂકભાઈ, જેટલા પણ આપણા મિર્ચી લિસનર્સ છે એ લોકોને જરા જણાવશો કે આમાં શું કરીશું આપણે? હર્ષભાઈ, 12 કંપનીઓ, આપણી ગ્રુપની જ 12 કંપનીઓ દ્વારા આ એમઓયુ અમે કર્યા છે. ઓકે. કોઈક કંપનીમાં 1000 કરોડ તો કોઈક કંપનીમાં 1200 કરોડ, કોઈક કંપનીમાં સોલર તો કોઈક કંપનીમાં 25 મેગાવોટની ઉપરનું સોલર, કોઈક કંપનીની અંદર ખાલી ગવર્મેન્ટના સોલર પ્રોજેક્ટ બનાવીશું, કોઈક કંપનીની અંદર સીપીપી દ્વારા એટલે કે લોકોને પ્રોજેક્ટ બનાવીને આપીશું, કોઈક કંપનીની અંદર આઈપીપી થર્ડ પાર્ટી કરીને આપીશું, તો કોઈક કંપનીની અંદર વિન્ડ લગાવીને આપીશું, કોઈક કંપનીમાં વિન્ડ અને સોલર લગાવીને આપીશું, અને કોઈક કંપનીઓ એવી પણ છે કે જેમાં હાઇબ્રિડ હાઇડ્રોજન દ્વારા, ગ્રીન હાઇડ્રોજન દ્વારા આપણે એનર્જી ઉત્પન્ન કરીશું. સો 12 અલગ કંપનીઓ દ્વારા, જ્યારે એક કંપની 768 કરોડનું કરી ચૂકી છે ઓલરેડી, તો હવે 12 કંપની છે, અને 12 કંપનીથી મારે 17,000 કરોડ કરવાના છે. આઈ થિંક ફોર અસ 17,000 કરોડ ઇઝ નોટ ધ ગોલ. ગોલ ઇઝ સમથિંગ ડિફરન્ટ, મોર બિગર દેન ધીસ. પરંતુ ઓલવેઝ ગુજરાતી છું એટલે થોડો કન્ઝર્વેટિવ હોય તો દરેક જ વસ્તુમાં કન્ઝર્વેશન આવી જાય, તો એના કારણે 17,692 કરોડ કર્યા છે. અધરવાઇઝ ઇટ યુ વિલ સી મોર ઇન ફ્યુચર. ક્યા વાત હે, જબરદસ્ત. ડૉક્ટર ફારૂક સર આપણી સાથે સ્ટુડિયો મારી બરાબર બાજુમાં બેઠા છે, અને એ કેપી ગ્રુપના વિઝન વિશે વાત કરી રહ્યા છે. આ કંપની આગળ કઈ રીતે વધી, કેમ ટૂંક સમયની અંદર આટલું જબરદસ્ત અચીવમેન્ટ લઈ લીધું, એ એમની સાથે વાતો કરીશું. જે લોકો આ કંપની સાથે જોડાયા છે, સ્ટોક માર્કેટ સાથે જોડાયા છે, એ લોકો ધ્યાનથી સાંભળે કે કેમ ભરૂચ પાસેના નાનકડા ગામ કોઠીના પટેલ પરિવારમાંથી આવે એટલે કોઠીના કે અને પટેલના પી પરથી કેપી ગ્રુપની કંપની શરૂ કરી. યસ, ગ્લોબલ સમિટ કે જ્યાં દેશ વિદેશના ટોપના બિઝનેસમેન અને ગ્રુપ વચ્ચે 17,692 કરોડ રૂપિયાના એમઓયુનો ધ્વજ લહેરાવનાર સુરતના આ કેપી ગ્રુપના સીએમડી ડોક્ટર ફારૂકભાઈ પટેલ આપણી સાથે છે. 22 વર્ષની ઉંમરથી આ યંગસ્ટર જ્યારે દુનિયા બદલવા નીકળે છે ત્યારે શરૂઆત કરે છે લોજિસ્ટિક બિઝનેસથી. મોટા ભાગની ઇન્ટરનેશનલ કંપની સાથે કામ કરે છે, અનુભવનું ભાથું લે છે, અને પછી એને ખબર પડે છે કે ના, સમાજને પણ મારે કંઈક આપવું છે, અને પછી એ આવે છે રિન્યુએબલ એનર્જી સાથે, સોલાર અને વિન્ડના બિઝનેસમાં. મિર્ચી અને આ કંપની સાથે જોડાયેલા તમામ લોકો ધ્યાનથી સાંભળે એમને કે કંપની કઈ રીતે શરૂ થઈ અને ભવિષ્ય શું છે. ફારૂક સર, ભરૂચથી સફર આગળ વધારીએ. હું કોઈ બી દિવસ એવા જ બિઝનેસ કરવા માંગતો હતો કે જેનાથી એ હવે છેલ્લો ધંધો હોય લાઈફનો, અને એનાથી ઇન્સાનિયતને પણ ફાયદો થાય અને આપણું રોજીરોટી પણ ચાલે. બહુ સિમ્પલ વાત કહું તો. અને એ દરમિયાનની અંદર જ મને અમુક લોકો દ્વારા કહેવામાં આવ્યું કે રિન્યુએબલ એનર્જી, ખાસ કરીને સોલર છે, વિન્ડ છે, અને પછી અમે
2008ની અંદર એક કંપની ચાલુ કરી KPI ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કરીને, જે આજે KPI ગ્રીનના નામથી ઓળખાય છે અને જેનો હમણાં તમે શેરનો ભાવ ને બધું તમે જોતા જશો. અને 2010ની અંદર KPI એનર્જી ચાલુ કરી અને એ જર્ની શરૂ થઈ એટલે આગળ વધતા ચાલ્યા અને ડિઝાઇન કર્યું અમે પોતાનું IPP તરીકેનું સોલર પાર્ક ભરૂચમાં. એક તો નેટિવ પ્લેસ હતું, એને બહુ કંઈ ઋણ હોય તે બી આપવાના હતા. ત્યાં ભરૂચમાં પહેલી 220 એકર જમીન લીધી. આજે તો કંપની પાસે 2500 એકરની ઉપર જમીન છે. સુપર. અને કંપનીની પોતાની ઓન્ડ લગભગ 700 એકરની ઉપર જમીન છે અને બાકીની લીઝની જમીનો ઘણી બધી જમીન છે. અને સરકારી જમીનો જો લીઝ પર જોવા જાય તો આખા ગ્રુપ પાસે થઈને 10,000 એકરની ઉપર હશે. ઓહો, સુપર. એ બધું થતાં 2016 થયું. 2016માં પહેલો અમે SMEની ઉપર એક નાનો મસ્તો IPO KPI એનર્જીનો લઈને આવ્યા અને એ લગભગ 27 કે 28 કરોડનો માર્કેટ કેપિટલ હતું. એમાં 6 કરોડનો IPO હતો અને એક વિન્ડ મિલ નાખવાની હતી. ત્યાર પછી બીજો 2019માં અમે સોલરના માટે અમે પ્રયાસો શરૂ કર્યા કે અમારી પાસે 15 મેગાવોટ હતું અને બીજું 25 મેગાવોટ નાખવું હતું તો અમારી પાસે ઇક્વિટી નહોતી. 40 કરોડનો એક બીજો IPO લાવ્યા જે KPI ગ્રીનની અંદર. તે વખતે બંને કંપની થઈને માર્કેટ કેપિટલ હતું 138 કરોડ. ઓકે. જે આજની તારીખે જ્યારે આપણે બેઠા છે ત્યારે એ માર્કેટ કેપિટલ છે 8,000 કરોડ. અમેઝિંગ. એ તમામ શેર હોલ્ડર્સ અને જે લોકો નથી જોડાયા એ લોકો પણ જરા સાંભળે કે ભવિષ્યમાં આ કંપની તમને ક્યાં લઈ જશે. 2008થી શરૂ થયેલી એક નાની KPI ઇન્ફ્રા જે છે આજની KPI ગ્રીન, 138 કરોડની માર્કેટ કેપ વાળી કંપની 8,000 કરોડ પર જ્યારે પહોંચે છે તો કંઈક તો હશે ને એનામાં. ડૉક્ટર ફારૂકભાઈ પટેલ, આ બુલેટ ટ્રેનના મેકર, માસ્ટર, આપણી સાથે મિર્ચીના સ્ટુડિયોમાં મારી બરાબર બાજુમાં. ફારૂક સર, અનબિલિવેબલ જર્ની. હાવ અને ભવિષ્ય કેવું છે? ધંધાના બેઝિક ફંડામેન્ટલ્સ, દરેક વસ્તુમાં ઈમાનદારી, ટ્રાન્સપરન્સી અને એ અમને પે ઓફ કરી રહ્યું છે આજે. અને હર્ષભાઈ, આજની તારીખે જોવા જાય તો બહુ મોટા ટેક્સ પેયર છે અમે લોકો, ઇન્ડિવિજ્યુઅલ પણ અને કંપની થ્રુ પણ. અને દરેક શેર હોલ્ડરનું જ્યારે હું સાંભળું છું ત્યારે મને આનંદ થાય છે કે એવરીવન ક્રિએટેડ વેલ્થ ટુ અસ અને સાથે જે કામ કરી રહ્યા છે એનો આનંદ બહુ છે. કારણ કે અત્યાર સુધી 35 લાખ પ્લસ કાર્બન એમિનેશન ઓછું કરી ચૂક્યા છે. હા, એ વિચ ઇઝ અનબિલિવેબલ. હા, અને આવતીકાલ અમારી બહુ ઉજ્જવળ રહેવાની જ છે. અમારી સેકન્ડ લાઈન કે મારો સન ઇન લો, એ બધા એન્જિનિયરો છે અને બધા જ ટીમની અંદર જોડાઈ ચૂક્યા છે. ટીમ પણ ઘણી મોટી છે. IIT, IIMના છોકરાઓ છે. 850 લોકોની બેન્ડવિથ છે. રિટાયર IPS સાયન્ટિસ્ટો, તે રિટાયર રેગ્યુલેટરીઝ, એવા ઘણા લોકોની મોટી ટીમ છે અને આ ટીમ વર્ક છે. અને મને આનંદ થાય છે કે 850 લોકો, દેશના દરેક ખૂણાના લોકો છે. દે આર ડુઈંગ એબ્સોલ્યુટલી ગુડ થિંગ. ફ્યુચર પ્લાનમાં એવું છે ને હર્ષભાઈ કે જ્યારે શરૂ થઈ હતી કંપની ત્યારે 5 મેગાવોટ, પછી 15 થયું, પછી 25 થયું. આજની તારીખે કંપની 1.5 ગીગાવોટની ઉપર છે. ઓકે. અમે 2030 સુધી 10 ગીગાવોટ સુધી કંપનીને લઈ જઈ રહ્યા છીએ. એટલે કે હમણાં 1500 મેગાવોટ છે, 10,000 મેગાવોટ સુધી કંપની ગ્રુપ આખું થઈને થઈ જશે. અને એની સાથે જે નેક્સ્ટ જનરેશનના માટે જે મોટી વસ્તુ છે જે હાઇડ્રોજન છે, તે પણ ગ્રીન હાઇડ્રોજન. હાઇડ્રોજનના પ્રકાર ઘણા, ગ્રીન હાઇડ્રોજન વિલ બી ધ નેક્સ્ટ સ્ટેપ. અને એના પછી ગ્રીન એમોનિયા આવે છે કે જે ખાતર તરીકે વપરાય છે. તે આપણી કંપનીએ એમાં પણ સ્ટેપ ઇન થઈ ચૂક્યું છે. ને એની અંદર અમારા પાર્ટનર તરીકે અમે UAEની એક કંપની છે ટ્રાયસ્ટાર કરીને, એની સાથે અમે લોકો પાર્ટનરશિપમાં જોડાઈ ચૂક્યા છે. અને બહુ જ નજીકના સમયની અંદર અમે 1 મેગાવોટનો પ્લાન્ટ પણ અહીંયા આગળ સુડી ખાતે શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને ગ્રીન હાઇડ્રોજન ઇઝ અ ફ્યુચર. અમે કોઈ પણ વસ્તુ પહેલેથી પકડી લઈએ છીએ. આજે એ ગ્રીન હાઇડ્રોજનનું કદાચ લોકોને એટલું જ્ઞાન નહીં હોય અથવા તો લોકો એની તરફ ખબર નથી, પણ યાદ રાખજો કે આવતા 10 વર્ષ પછી એક પણ ગાડી વગર હાઇડ્રોજને ચાલવાની નથી. અને એ જ વસ્તુને આગળ વધારવા માટે કંપનીએ સ્ટેપ લઈ લીધો છે. આ કોઈ રોકેટ સાયન્સ નથી. ગ્રીન હાઇડ્રોજન એને કહેવાય કે જે હાઇડ્રોજન બનાવવા માટે જે વીજળીનો વપરાશ થાય એ સોલર અને વિન્ડથી થાય, એને ગ્રીન હાઇડ્રોજન કહેવાય. નથિંગ એલ્સ. એટલે સોલરનો કે વિન્ડનો બિઝનેસ જ બંધ થવાનો, એ તો એક્સપાન્ડ જ થતો રહેવાનો. અને એની સાથે હાઇડ્રોજન ઉમેરાવાનું, જે હમણાં કોલસા અથવા તો ઓઇલથી પાવર બનીને વપરાય છે એની જગ્યાએ સોલર અને વિન્ડથી વપરાશે. મોટા લોકોએ તો કરી નાખ્યું છે ખાસું, 1-2 પ્રોજેક્ટ આજકાલ ઓન થયા છે. અમે લોકો પણ એની અંદર ચાલુ કરી દીધું છે અમારું કામ
કે એ પણ બહુ જ મોટા પાયે કેપી એ કરવા જઈ રહી છે. ગ્રોથની વાત કરો છો ને તો તમે 2021ની તમે બેલેન્સ શીટ જોશો ને અમારી, તો એની જે રેવન્યુ હતી તે 2023ની બોટમ કહેવાય. એક કંપનીનું ઉદાહરણ આપો કે કેપીઆઈ 103 કરોડ રૂપિયાનો બિઝનેસ કરેલો 2021માં. 2023માં કેપીઆઈનો પેટ એટલે કે પ્રોફિટ આફ્ટર ટેક્સ 109 કરોડ હતો. અને એ જ કંપનીનો ગ્રોથ હું તમને ખાલી બતાવું છું. ગયા વર્ષેના આગલા વર્ષે છે બધી કંપનીઓ થઈને 500 કરોડ કરેલું, ગયા વર્ષે 1100 કરોડ થયું, આ વર્ષે 2000 કરોડને ક્રોસ કરી રહ્યા છે. તો ગ્રોથ ઇન અ ફાઇનાન્શિયલ બી તમે જોશો તો ઇટ વિલ બી ધ ફિનોમિનલ ગ્રોથ. ને એની અસર કામ જ કરવાનું અમારો મતલબ છે. બાકીનું શેર અને કંપની એ બધો કંપનીના અને શેરના લોકો જાણે, અને એ મારા ખ્યાલથી મળી જ રહ્યું છે. 138 કરોડથી આજે 8000 કરોડ પર પહોંચી ગઈ, તો આવતીકાલ એની બહુ બ્રાઇટ છે. એ તમે ને આપણે ઇન્શાલ્લાહ જોઈશું ઇન વેરી નિયર ફ્યુચર. એ પ્રોડક્ટ બહુ જ પોટેન્શિયલ પ્રોડક્ટ છે કે એનું કોઈ ઓલ્ટરનેટ નથી, અને આવતીકાલ ઉજ્જવળ જ છે. તમે યકીન રાખજો હર્ષભાઈ કે બહુ જ નજીકના ભવિષ્યની અંદર યુ વિલ ફાઇન્ડ ધીસ કંપની નોટ ઓનલી ઇન ધ સુરત ટોપ, બટ ઇટ વિલ બી ઇન સમવેર. અમે તમને કીધું 1 થી 10ની અંદર ઇન્શાલ્લાહ તમે એનો નંબર જોશો જ. આજની તારીખે પણ હું તમને કહી દઉં કે પહેલી 1000 કંપનીમાં કંપનીનો 580મો નંબર તો થઈ ગયો છે. સર, આપણી કંપની મેડ ઇન ઇન્ડિયા છે તો એની વસ્તુઓ પણ મેડ ઇન ઇન્ડિયા, બરાબર ને? હર્ષભાઈ, ખાસ કરીને એક વસ્તુ કહી દઉં કે અમારી કંપની જ એક એવી કંપની છે કે જેણે સોલરની એકેય પેનલ અત્યાર સુધી કોઈ પણ બીજી કન્ટ્રીથી નથી ખરીદી, ફક્ત અને ફક્ત ઇન્ડિયન પેનલોથી જ ચાલે છે, અને છેલ્લા 9 વર્ષથી પ્લાન્ટ ચાલે છે. અને હું ગેરંટી આપું છું કે વર્લ્ડની કોઈ પણ જગ્યાએની ઇમ્પોર્ટેડ પેનલ કરતાં બી આપણી પેનલોએ મને જવાબ સુપર આપે છે. ક્યાં વાત? યસ. એવી જ રીતે વિન્ડની અંદર પણ આપણી ઇન્ડિયન જ કંપની સુઝલોન હોય કે એવી જ કંપનીઓની આપણે વિન્ડ મિલો લીધી છે, અને દે આર પ્રૂવન. અને હું કહીશ કે વિશ્વાસ રાખો ઇન્ડિયા પર, વિશ્વાસ રાખો આવતીકાલના ઇન્ડિયા પર પણ. જે રીતે બાકીના લોકો, જે રીતે સરકારનો સપોર્ટ મળી રહ્યો છે, ઇન્ડિયા વિલ બી રિયલી ઓન અ નેક્સ્ટ સ્ટેપ. હવે એ નેક્સ્ટ સ્ટેપને કોઈ રોકી શકતું નથી. નીચેનું પગથિયું આપણે છોડી ચૂક્યા છે અને પડવાની તો કોઈ સવાલ જ નથી. એટલે આગલા પગથિયા પર જ આપણે પગ મૂકી રહ્યા છે. ઇકોનોમી વાઇઝ બી તમે જોયું હશે, અને ફિનોમિનલ ગ્રોથ વી આર ડુઈંગ, અને આઈ થિંક ઇન્ડિયા વિલ બી ઓન અ નેક્સ્ટ સ્ટેપ. યસ, ઇન્ડિયા વિલ બી ઓન અ નેક્સ્ટ સ્ટેપ. આજે કેપી ગ્રુપના CMD ડોક્ટર ફારૂક પટેલ સર મિર્ચી સ્ટુડિયોમાં. ભરૂચના કોઠી ગામે જન્મ લીધો, સુરતને કર્મભૂમિ બનાવી, દેશને ઇન્ટરનેશનલ લેવલે રિન્યુએબલ એનર્જીના રૂપમાં ચમકાવી દીધો. ઔદ્યોગિક સાથે સાથે સામાજિક ઋણ પણ ચૂકવે છે. સબજેલથી લઈને દિવ્યાંગ બાળકો, નીડી લોકો, એજ્યુકેશન ફિલ્ડ હોય કે પછી NGOs હોય, એક હાથ દે દૂજે હાથ કો પતા ન ચલે, એ વિચાર સાથે હી ઇઝ ઓન ધી રાઇટ ટ્રેક, રાઇટ પાથ. થેન્ક યુ સો વેરી મચ ફારૂક સર. આ 17,692 કરોડના MOU કરવા માટે 16,000 કરતાં વધારે લોકોને એમ્પ્લોયમેન્ટ આપવા જઈ રહ્યા છો, એના માટે પણ, અને સાથે સાથે 98.3 મિર્ચીના સ્ટુડિયોમાં હર્ષની સાથે વાત કરવા માટે. થેન્ક યુ વેરી મચ. હું મારું અંત એક પેલી જે મારી શાયરી છે ને એની હાથે તો यकी महकम अमल पे हम मोहब्बत फातह आलम जिहाद जिंदगानी में यही मर्दों की शमशीर है. યકી મહેકમ એટલે કે તમારામાંનો આત્મવિશ્વાસ જો તો હશે, એટલે કે પાવરફુલ હશે. અમલ પે હમ એટલે કે તમે એ આત્મવિશ્વાસ અને એ વિચારોની ઉપર તમે કાર્યરત હશો, અને એ બધી વસ્તુ તમે પ્રેમથી જો કરતા હશો તો આજની દુનિયાની આ જ તલવાર છે, આ જ સાધન છે, અને આનાથી જ તમે લોકોને અને તમારા કામને જીતી શકશો. તમારું જે ડિરેક્શન હોય એને લોંગ ટર્મ રાખીને એની પર ચાલતા રહો. યુ વિલ ગેટ વોટ યુ વિશ. થેન્ક યુ વેરી મચ. તમે મને બોલાવ્યો, મને આટલું બધું સાંભળ્યું, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને હર્ષભાઈ આપનો ખાસ મિર્ચી 98.3નો પણ ખૂબ ખૂબ આભાર. અને હું હોપ કરીશ કે તમારી રેડિયો 98.3 મિર્ચી ખૂબ આગળ વધે. થેન્ક યુ સર. અને તમે ખૂબ પોઝિટિવ કામો કરો, તમે હંમેશા હસાવતા રહો, લોકોને આનંદિત કરતા રહો. થેન્ક યુ વેરી મચ. બાય. થેન્ક યુ સર. થેન્ક યુ. સો હર્ષની સાથે હતા ડૉક્ટર ફારૂકભાઈ પટેલ, CMD ઓફ કેપી ગ્રુપ.